નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 19મી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર। એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે કરંટ અફેરની ઈ બુક, પીડીએફ અને વર્તમાન પત્રિકાઓ ડાઉનલોડ કરી શકો છો। શરૂ કરીએ આજનો વિડીયો 19મી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર। હાલમાં જ વર્લ્ડ હેલ્થ સમિટ આનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું છે? વર્લ્ડ હેલ્થ સમિટ છે આનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું છે અને જર્મનીમાં કરવામાં આવેલું છે। તો ઓપ્શન સી આપણો આન્સર હશે। હાલમાં જ વર્લ્ડ હેલ્થ સમિટ છે એનું આયોજન જર્મનીમાં કરવામાં આવ્યું હતું। 15 થી 17 ઓક્ટોબર દરમિયાન આ વર્લ્ડ હેલ્થ સમિટ થઈ હતી। આની થીમ હતી ડિફાઇનિંગ યર ફોર ગ્લોબલ હેલ્થ એક્શન। તો આ એની થીમ હતી અને કુલ આ સમિટમાં 106 દેશોએ ભાગ લીધો હતો। મેઇનલી ક્વેશ્ચન આવશે તો એવો જ આવશે કે આમાં આનું આયોજન છે ક્યાં થયું હતું? બરાબર, તો જર્મનીની અંદર આનું આયોજન થયું હતું વર્લ્ડ હેલ્થ સમિટનું। એના પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક જે વિવાહ છે એના અંગે ચુકાદો જાહેર કરવામાં આવ્યો, જેમાં સમલૈંગિક વિવાહ છે એને કાયદાકીય રીતે માન્યતા આપવાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે। તો આ જેમણે ચુકાદો આપ્યો છે આ કમિટીમાં કુલ કેટલા જજ હતા? બરાબર, તો આ ચુકાદા માટે કુલ 5 સભ્યોની કમિટી બની હતી અને આ 5 સભ્યોની બેંચે અત્યારે ચુકાદો આપી દીધો છે કે સમલૈંગિક વિવાહ છે બરાબર એને કાયદાકીય રીતે માન્યતા આપવાની નથી। ઓકે, તો ઓપ્શન બી આપણો આન્સર છે। તો કાયદાકીય રીતે માન્યતા આપવા માટે આ 5 જજોની બેંચ છે એને અસ્વીકાર કર્યો છે બરાબર। 3 ના પાડી અને 2 જણા છે એને હા પાડી છે। તો 3:2 ના રેશિયો સાથે છે બરાબર આનો અસ્વીકાર કરવામાં આવ્યો સમલૈંગિક વિવાહનો। અને આના માટે કુલ 5 સભ્યોની કમિટી બની। આ 5 સભ્યોમાં કોણ કોણ હતા? એક તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, બીજા કોણ કોણ હતા એને પણ તમારે યાદ રાખવા પડશે। ક્વેશ્ચનમાં એવું આવશે કે આમાં 5 સભ્યોની કમિટીમાં કોણ હતું અને કોણ ન હતું, તો એ માટે આપણે બધાને યાદ રાખશું। જસ્ટિસ સંજય કિશન છે, જસ્ટિસ સંજય કિશન કૌલ, પછી એસ રવિન્દ્ર ભટ્ટ, હિમા કોહલી અને પીએસ નરસિંહા। તો આ કુલ 5 સભ્યો હતા અને એમાં એક સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ હતા। અને લગ્ન સંબંધિત એક કાયદો યાદ રાખજો। લગ્ન સંબંધિત એક કાયદો છે એ તમને પરીક્ષામાં પૂછી શકે છે અહીંયા આના સંદર્ભમાં કે સ્પેશિયલ મેરેજ એક્ટ છે બરાબર એ કયા વર્ષે અમલમાં આવેલો છે? તો 1954માં આ કાયદો બન્યો હતો અને અમલમાં આવ્યો હતો। તો સ્પેશિયલ મેરેજ એક્ટને ખાસ યાદ રાખજો, 1954માં આવેલો હતો। સમલૈંગિક વિવાહ અંગે છે બરાબર 2018માં પણ એક ડેવલપમેન્ટ થઈ હતી। એમાં કલમ 377 છે એને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવી હતી, એટલે આને અપરાધ મુક્ત જાહેર કરવામાં આવી હતી। કલમ નંબર 377 આ આઈપીસી ની કલમ છે બરાબર, ઇન્ડિયન પેનલ કોડની બરાબર, તો એને પણ આપણે યાદ રાખીશું। 2001માં નેધરલેન્ડ છે એને સમલૈંગિક વિવાહ છે એને કાનૂની રૂપથી માન્યતા આપનારો એ સૌથી પહેલો દેશ બન્યો હતો। તો નેધરલેન્ડ છે 2001માં સૌથી પહેલો સમલૈંગિક વિવાહને માન્યતા આપનારો દેશ બન્યો હતો। એના પછી ઘણા બધા દેશોએ માન્યતા આપી એમનું જોઈને, ક્યુબા, એન્ડોરા, સ્લોવેનિયા, ચીલે, મેક્સિકો, સ્વિટ્ઝરલેન્ડ આ બધા દેશો છે એને સમલૈંગિક વિવાહને માન્યતા આપી। રિસન્ટલી હાલમાં જે એક દેશ છે એને માન્યતા આપી છે એનું નામ છે એસ્ટોનિયા, એને પણ યાદ રાખીશું। આ એક બાલ્ટિક દેશ છે એને પણ સમલૈંગિક વિવાહ છે એને માન્યતા આપી છે। તો આના સંદર્ભમાં જેટલા પણ અગત્યના મુદ્દાઓ છે એ બધા અહીંયા કવર કરી લીધા છે। જૂનું બેકગ્રાઉન્ડ પણ અહીંયા કવર કર્યું છે કે 2018ની અંદર જે 377 કલમ હતી આઈપીસી ની એને ડીક્રિમિનલાઇઝ કરી હતી। આ શેની સાથે સંબંધિત હતી? તો કે સમલૈંગિકતા સાથે સંબંધિત હતી। હાલમાં જ માર્ટી આહતીસારી એમનું નિધન થઈ ગયું છે। આ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા? તો માર્ટી આહતીસારી છે આ ફિનલેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા। તો ઓપ્શન બી આપણો આન્સર થશે। હાલમાં જ આમનું નિધન થઈ ગયું છે। શા માટે એમને યાદ રાખશું? તો કે એમણે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવેલો છે। કોઈ વ્યક્તિ નોબેલ પુરસ્કાર મેળવતો હોય અને એમનું નિધન થઈ જાય ત્યારે આપણા માટે અગત્યનું હોય। તો હાલમાં જ આમનું નિધન થયું છે અને એમને 2008માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો। તો ક્વેશ્ચનમાં એવું પણ પૂછે ક્યારે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો કે 2008માં નોબેલ પુરસ્કાર એમને મળેલો હતો બરાબર। 1990ના દશકમાં એમણે કોસોવોમાંથી સર્બિયાનું પરત આવવું બરાબર, ત્યારબાદ 1980ના દાયકાની અંદર છે નામિબિયાની સ્વતંત્રતાની કોશિશ અને 2005માં ઇન્ડોનેશિયાની અંદર આચે પ્રાંત આવેલો છે ત્યાં સ્વાયત્તતામાં અગત્યની ભૂમિકા એમણે ભજવેલી હતી।
તો આ 3 અગત્યની ભૂમિકાઓ છે જેના કારણે છે એમને 2008માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તો આવા બધા શાંતિ માટે ઘણા કાર્યો એમણે કર્યા હતા. બરાબર. ભૂતપૂર્વ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ છે. ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકી છે, એ પણ યાદ રાખી લેજો. યુએનએસસી દ્વારા કયા દેશમાં મલ્ટીનેશનલ સિક્યુરિટી મિશન છે કરવામાં આવેલું છે? તો યુએનએસસી સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કાઉન્સિલ છે આ. તો એમણે હૈતીની અંદર અત્યારે એક મલ્ટીનેશનલ સિક્યુરિટી મિશન કર્યું છે. તો અહીંયા એક થોડા ઘણા અગત્યના મુદ્દાઓ છે સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કાઉન્સિલ વિશે પણ યાદ રાખી લઈએ. કુલ કાયમી સભ્યોની સંખ્યા કેટલી સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કાઉન્સિલની અંદર? તો કે 5. આ 5 છે બરાબર, એ કાયમી સભ્યો હોય છે. બરાબર. અને બિનકાયમી સભ્યોની સંખ્યા કેટલી? તો કે 10. બરાબર. તો આ બધા બિનકાયમી હોય છે, નોન પરમનન્ટ મેમ્બર હોય છે. બરાબર. તો 10 બિનકાયમી અને 5 કાયમી. 5 કાયમી સભ્યોમાં કયા કયા આવે છે? એક તો આવે યુકે, બરાબર, પછી યુએસ, પછી આવે રશિયા, ફ્રાન્સ અને ચીન. બરાબર. તો આ 5 છે બરાબર, એ કાયમી સભ્યો છે સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કાઉન્સિલમાં. તો અહીંયા અત્યારે એમણે મલ્ટીનેશનલ સિક્યુરિટી મિશન છે બરાબર, એ કયા દેશમાં કર્યું છે? તો કે હૈતીમાં કર્યું છે. આ કોની અધ્યક્ષતામાં મિશન કરવામાં આવશે? તો આ કેન્યાની અધ્યક્ષતામાં આ મિશન કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રનો ચાર્ટર છે એના અધ્યાય 7 અંતર્ગત આ મિશન કરવામાં આવશે. હૈતી વિશે થોડુંક યાદ રાખી લઈએ. હૈતીના પ્રધાનમંત્રી છે એરિલ હેનરી. બરાબર. હૈતીની અંદર શા માટે આ મિશન કરવામાં આવે છે? તો કે હૈતીની અંદર છે અત્યારે આંતરિક હિંસાઓ થઈ રહી છે, અને રોકવા માટે આ મિશન કરવામાં આવી રહ્યું છે. આંતરિક હિંસા કરનાર કોણ છે? તો કે G9 એન્ડ ફેમિલી નામનું એક ગ્રુપ છે, એ અત્યારે ત્યાં આંતરિક હિંસા કરી રહ્યું છે, જેને રોકવા માટે આ મિશન કરવામાં આવી રહ્યું છે. 2017માં હૈતીમાં આ જ પ્રકારે એક અગાઉ યુએન પીસ કીપિંગ મિશન કરવામાં આવ્યું હતું. તો આ પણ અગત્યનો મુદ્દો છે. હાલમાં ચર્ચામાં રહેલ નાવિક છે, આ કયા વર્ષે શરૂ થયેલું હતું? તો નાવિક છે એને 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. તો આન્સર આવશે 2018. તો નાવિકની શરૂઆત છે 2018માં થઈ હતી. અને નાવિક છે બરાબર, એ કોણે વિકસિત કરેલું છે? તો કે ઈસરોએ વિકસિત કરેલું છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા છે હાલમાં જ નાવિક છે એનું સમર્થન કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. તો ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય છે એ દેશના તમામ ઉપકરણો છે એને નાવિક સિસ્ટમ અનિવાર્ય કરવાનું જણાવી રહ્યું છે. અત્યારે લેટેસ્ટ હમણાં જે એપલ આઈફોન 15 આવ્યો છે, તો એની અંદર નાવિક સિસ્ટમ છે. બરાબર. બાકી નાવિકનું પૂરું નામ પૂછી શકે છે, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, આ એનું પૂરું નામ છે. નાવિક માટે હમણાં જ ઘણા બધા સેટેલાઇટ છે કે જે નાવિક માટે કાર્ય કરે છે. IRNSS-1, 2 આવા ઘણા બધા સેટેલાઇટ છે. તો એમાંથી એક અત્યારે લેટેસ્ટ હમણાં જે સેટેલાઇટ લોન્ચ થયું છે, જે નાવિક માટે લોન્ચ કરવામાં આવ્યું છે, એનું નામ છે NVS-01 સેટેલાઇટ. આ GSLV F12 રોકેટની મદદથી લોન્ચ કર્યો હતો મે મહિનાની અંદર. બરાબર. તો આટલા અગત્યના મુદ્દાઓ છે એ આપણે યાદ રાખીશું. નાવિક ઈસરોએ વિકસિત કર્યું છે. આ એક પ્રકારની મેપિંગ સિસ્ટમ અથવા તો જીપીએસ સિસ્ટમ છે. અમેરિકાની જે મેપિંગ સિસ્ટમ અથવા તો જીપીએસ સિસ્ટમ છે ને આપણે જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમના નામથી જ ઓળખીએ છીએ. ભારતની મેપિંગ સિસ્ટમ છે એને નાવિક કહીએ છીએ. એવી જ રીતે ચીનનું જીપીએસ છે એને આપણે બેઇડુ કહીએ છીએ. ત્યાર પછી યુરોપિયન યુનિયન એનું જે જીપીએસ છે બરાબર, એને આપણે ગેલેલિયોના નામથી ઓળખીએ છીએ. જાપાનનું જે જીપીએસ છે એને QZSS ના નામથી ઓળખીએ છીએ. આ બધા વિવિધ દેશોની જીપીએસ સિસ્ટમ અથવા તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે કે જે મેપિંગ માટે યુઝમાં લેવાય છે. હાલમાં જ ચર્ચામાં રહેલા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર કયા મંત્રાલય અંતર્ગત જાહેર કરવામાં આવે છે? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આ મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અંતર્ગત જાહેર કરવામાં આવે છે. 2023માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારો છે બરાબર, હાલમાં જાહેર કરવામાં આવ્યા મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા. આ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર છે 2 ભાગમાં વહેંચાય છે. એક તો બાલ શક્તિ પુરસ્કાર અને બાલ કલ્યાણ પુરસ્કાર. બાલ શક્તિ પુરસ્કાર છે બાળકોને આપવામાં આવે છે બરાબર, વિવિધ ક્ષેત્રોની અંદર કંઈક અગત્યનું સારું કાર્ય કર્યું હોય તો એ માટે, જેમ કે ઇનોવેશન, એકેડેમિક, સમાજ સેવા, કલા સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, બહાદુરી, આ બધા કાર્યોમાં આ બાળકોને આપવામાં આવે છે. કુલ આ વખતે 25 બાળકોને આપ્યા, ગયા વખતે 29 બાળકોને આપ્યા હતા, આ વખતે 25 બાળકોને બાલ શક્તિ પુરસ્કાર આપ્યા છે. કુલ આના અંતર્ગત છે બાળકને 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, તો એ પણ આપણે યાદ રાખીશું. અને બાલ શક્તિ પુરસ્કાર છે બરાબર, એને પણ યાદ રાખીશું. બાલ શક્તિ પુરસ્કાર છે બરાબર,
એનો શરૂઆત થઈ હતી 1996 તો બાળ શક્તિ પુરસ્કાર છે 1996 શરૂ થયા. પાછળથી આને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારની અંદર સમાવી લીધું. બરાબર, તો બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, બાલ શક્તિ પુરસ્કાર, બાલ કલ્યાણ પુરસ્કાર. 1996 ની અંદર છે બાલ શક્તિ પુરસ્કાર ખરેખર શરૂ થયા હતા. બાલ કલ્યાણ પુરસ્કાર છે એ બાળકો માટે કામ કરનારી સંસ્થાઓને આપવામાં આવે છે. એમાં વ્યક્તિગત વિજેતાને 1 લાખ રૂપિયા અને જો સંસ્થા હોય વિજેતા તરીકે તો એને 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે. રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન આનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશનનું ઉદ્ઘાટન આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે. બરાબર, ઓપ્શન બી આપણો આન્સર થશે. દ્રૌપદી મુર્મુ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન, બરાબર, એને ટૂંકમાં નેવાના નામથી ઓળખવામાં આવે છે. ઉદ્ઘાટન કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. આ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત 44 મિશન મોડ પરિયોજના છે એમાંથી એક છે. તો ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ વિશે પણ આપણે વાત કરીશું, પણ પહેલા થોડુંક આના વિશે જોઈ લઈએ. આ તમામ રાજ્યના વિધાનમંડળ છે એને કાગળ રહિત પ્રણાલી વિકસિત કરાવવા માટે આ એપ શરૂ કરવામાં આવી છે. 2018માં નેવાનું સૌ પ્રથમ વખત અપનાવનાર રાજ્ય બન્યું હતું હિમાચલ પ્રદેશ. બરાબર, નેવાને સૌથી પહેલી વખત અપનાવ્યું હોય, બરાબર, કાગળ રહિત પ્રણાલી બનાવી હોય, બરાબર, તો હિમાચલ પ્રદેશે કરી હતી. બરાબર, 2018માં. બાકી હવે આને તમામ રાજ્યની અંદર લાગુ કરવા માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. બરાબર, તો એ આપણે યાદ રાખીશું. બરાબર, રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન. બરાબર, બાકી ઈ કેબિનેટ અપનાવનાર ભારતનું ચોથું રાજ્ય હમણાં ત્રિપુરા બન્યું હતું. અગાઉ સૌથી પહેલું ઉત્તરાખંડ, પછી ઉત્તર પ્રદેશ અને પછી અરુણાચલ પ્રદેશ. બરાબર, અને આ ચોથું બન્યું હમણાં જ ત્રિપુરા બનેલું, એને પણ યાદ રાખીશું. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની વાત આવી છે તો એના વિશે પણ યાદ રાખી લઈએ. આની શરૂઆત 2015માં થઈ હતી. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત છે ભાષીની પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ભાષીની પ્લેટફોર્મ છે 10 ભાષાની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. હજી 12 ભાષાઓ આની અંદર ઉમેરવાની છે. સંવિધાનની 8મી અનુસૂચિ છે એમાં કુલ કેટલી ભાષા છે? 22 ભાષાઓ છે. તો 22 ભાષાઓ છે આ ભાષીની અંતર્ગત લેવાની છે આપણે. અને બાકી ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ છે એના હેઠળ કુલ 18 સુપર કમ્પ્યુટર વિકસિત કરવામાં આવે છે. હજી બીજા 9 કરવાના છે, એટલે ટોટલ કેટલા થશે? તો કે 27. ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા એને પોતાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવ્યો? તો ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા એને પોતાનો સ્થાપના દિવસ 1 ઓક્ટોબરે ઉજવેલો છે. તો અહીંયા 1 ઓક્ટોબરે એમણે પોતાનો સ્થાપના દિવસ ઉજવેલો છે. 7મો વાર્ષિક સ્થાપના દિવસ એમના દ્વારા ઉજવવામાં આવેલો છે. 1 ઓક્ટોબર 2016માં આની સ્થાપના થઈ. બરાબર, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ 2016 હેઠળ છે IBBI ની સ્થાપના થઈ હતી. અત્યારે આના ચેરમેન રવિ મિત્તલ છે. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ એમણે 3 ડિજિટલ ટ્રાયલ શરૂ કરી છે, એમાં નીચેમાંથી કયું ખોટું છે? તો ઓપ્શન આપેલા છે સારાંશ છે, વિશ્વાસ છે, ઈ રક્ષા આવાસ છે અને સુરક્ષા છે. તો આમાંથી સુરક્ષા છે એનો સમાવેશ આની અંતર્ગત નથી થતો, તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હાલમાં જ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ એમણે 3 ડિજિટલ ફાઇલ શરૂ કરી છે. તો હાલમાં જ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ એમના દ્વારા 3 ડિજિટલ ફાઇલ શરૂ કરવામાં આવી છે, જેમાં સારાંશ, વિશ્વાસ અને ઈ રક્ષાનો સમાવેશ થાય છે. સારાંશ એના માટે છે રક્ષા મંત્રાલય માટે ખાતા, બજેટ અને વ્યયનો સારાંશ આપવા માટે છે. વિશ્વાસ છે, બરાબર, એ બિલ સૂચના અને કાર્ય વિશ્લેષણ પ્રણાલી માટે શરૂ કરવામાં આવશે. અને ઈ રક્ષા આવાસ છે એ ભાડે લેવા યોગ્ય ભવન છે એના સમયસર ભાડા વગેરેને મેનેજ કરવા માટે છે. બાકી આનો અત્યારે 276મો સ્થાપના દિવસ છે એની ઉજવણી કરવામાં આવી હતી. કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ ખૂબ જ જૂનું વિભાગ છે રક્ષા વિભાગનો, તો 276મો સ્થાપના દિવસ હમણાં જ એનો સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં જ સમક્કા સરક્કા જનજાતીય વિશ્વવિદ્યાલય એમને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપ્યો છે. આ કયા રાજ્યની અંદર આવેલી છે? તો સમક્કા સરક્કા જનજાતીય વિશ્વવિદ્યાલય આ તેલંગાણા રાજ્યની અંદર આવેલી છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ આને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપવામાં આવ્યો છે, સમક્કા સરક્કા જનજાતીય વિશ્વવિદ્યાલયને. તેલંગાણા રાજ્યની અંદર મુલુગુ જિલ્લાની અંદર આ આવેલી છે. બાકી થોડીક આની પણ વાત કરી દઉં સમક્કા અને સરક્કા વિશે. તો સમક્કા અને સરક્કા બંને દેવીઓ છે.
એમાંથી સમક્કા છે એ માતા છે અને એમની પુત્રી છે, એમનું નામ છે સરક્કા. તો એના નામ ઉપરથી આને નામ આપેલું છે. બાકી એક આવો એક તહેવાર પણ તેલંગાણા રાજ્યની અંદર ઉજવાય છે, સમક્કા સરલમ્મા જાત્રા તહેવાર. અને મેદારામ જાત્રા તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે તેલંગાણા રાજ્યની અંદર. શું હોય છે આમાં? તો કે બંને દેવીઓ છે આ એ તેલંગાણાના લોકો છે એની અન્યાય સામે રક્ષા કરે છે એવી ત્યાં માન્યતા છે. તો એ માટે એમની યાદમાં આ તહેવાર પણ ઉજવાય છે, એને પણ ખાસ યાદ રાખીશું. અને તેલંગાણા રાજ્ય છે ત્યાં હમણાં જ નેશનલ ટર્મરિક બોર્ડ છે એની પણ સ્થાપના થઈ હતી. ટર્મરિક એટલે કે હળદર, બરાબર. તો હળદર માટેનું રાષ્ટ્રીય બોર્ડ છે તેલંગાણા રાજ્યની અંદર સ્થાપવામાં આવ્યું છે. બાકી તેલંગાણાના બે બીજા તહેવાર યાદ રાખી લો. નગોબા જાત્રા તહેવાર તેલંગાણાનો છે અને બોનાલુ તહેવાર છે એ પણ તેલંગાણાનો છે. બટુકમ્મા છે એ પણ તેલંગાણાનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે, એને પણ યાદ રાખજો, બરાબર. થોડાક અગત્યના વલણના ક્વેશ્ચન જોઈ લઈએ. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા સ્વસ્થ તહેવાર નામનું કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે? તો સ્વસ્થ તહેવાર નામનું કેમ્પેન શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશની સરકારે. તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. હાલમાં જ કંપની લો કમિટી એમનો કાર્યકાળ છે 1 વર્ષ સુધી વધારી 16 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. આ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? તો કંપની લો કમિટી છે કોર્પોરેટ બાબતોના મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. અત્યારે આના ચેરમેન મનોજ ગોવિલ છે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા રાજ્યમાં લોકેશન એક્સેસિબિલિટી મલ્ટી મોડલ ઇનિશિયેટિવ યોજના અંતર્ગત 1000 બસ શરૂ કરવામાં આવશે? 1000 બસ શરૂ કરશે ઓડિશાની સરકાર. આન્સર આવશે ઓડિશા. નવીન પટનાયક મુખ્યમંત્રી છે, રાજ્યપાલ ગણેશી લાલ છે. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ઈ ભૂમિ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો ઈ ભૂમિ પોર્ટલ હાલમાં જ હરિયાણા રાજ્યની સરકારે શરૂ કર્યું છે. હાલમાં જ ચર્ચામાં રહેલ સ્ક્રબ ટાઇફસ નામનું સંક્રમણ છે એ કેના કારણે થાય છે? તો સ્ક્રબ ટાઇફસ બેક્ટેરિયાના કારણે થતો રોગ છે. આન્સર આવશે બેક્ટેરિયા. હાલમાં જ નોબેલ પ્રાઇઝ ફાઉન્ડેશન એમના દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતાઓને મળતા કેશ પ્રાઇઝની અંદર કેટલો વધારો કરવામાં આવ્યો છે? કેટલો વધારો કરવામાં આવ્યો છે એવું પૂછ્યું છે. 1 મિલિયન સ્વીડિશ ક્રાઉનનો વધારો કર્યો છે. હવે કુલ 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન મળશે. પહેલા 10 મળતા હતા, 1 મિલિયનનો વધારો કર્યો છે, એટલા માટે 11 મિલિયન મળશે, બરાબર. હાલમાં જ ભારતે કયા દેશ સાથે સામાજિક સુરક્ષા પર સમજૂતી કરાર કર્યા છે? તો સામાજિક સુરક્ષા પર આપણે આર્જેન્ટિના સાથે સમજૂતી કરાર કર્યા છે. આર્જેન્ટિનાની અંદર ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ પણ થયો હતો, જેમાં ઉરુગ્વે વિજેતા બનેલું હતું. ઇરિડાએ એમને શેડ્યુલ બી માંથી શેડ્યુલ એ નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઇરિડા એની સ્થાપના 1987 માં થઈ હતી. એક નુમાલીગઢ રિફાઇનરી છે એને પણ હમણાં શેડ્યુલ એનો દરજ્જો મળ્યો હતો. હા, ઇરિડાને પણ મળેલો છે, બરાબર. તો આટલું યાદ રાખીશું. તો અહીંયા આ સાથે 19મી ઓક્ટોબરના કરંટ અફેરને સમાપ્ત કરીએ. મળીએ 20મી ઓક્ટોબરના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લઈએ.